નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે જોયું કે માનવ શરીરમાં જન્મ ત્યારે 305 જેટલા હાડકા હોય છે અને જેમ જેમ ઉંમર વધે એમ અમુક હાડકા જોડાઈ જાય અને હાડકાની સંખ્યામાં શું થાય છે, ફેરફાર થાય છે અને કેટલા થઈ જાય છે, છેલ્લે 206 જેટલા થઈ જાય. હવે આગળ છે કે શરીરના બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે. જે આપણે જોયું હતું અગાઉ કે ઢીંગલી માટે શું એક માળખું તૈયાર કરવું પડે, એ જ રીતના આપણા શરીર માટે પણ એક માળખું તૈયાર કર્યું છે કે જે માળખાને આપણે શું કહીએ છીએ, કંકાલ કહીએ છીએ. આપણે એ કેવી રીતે ઓળખીએ છીએ કે આ મનુષ્ય કંકાલની આકૃતિ છે? તો આપણે શરીરના વિવિધ હાડકાઓના આકારની જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ? શરીરના કેટલાક અંગોમાં આવેલ હાડકાં અને તેની સંખ્યા તેમજ આકાર વિશે આપણને તેનો ખ્યાલ આવે છે જ્યારે આપણે તેનો અનુભવ કરીએ છીએ. એક્સ-રે ચિત્ર દ્વારા આપણે શરીરના બધા હાડકાઓના આકારનો ખ્યાલ મેળવી શકીએ છીએ. તો તમને જોવો છો ઉપર આકૃતિ 8.8 એક એક્સ-રે ફોટો બતાવ્યો છે તમને. એ શાનું છે? કોણી તથા ઘૂંટણના સાંધાનું એક્સ-રે ચિત્ર બતાવ્યું તમને. શું ક્યારેય તમારો અથવા તમારા પરિવારના કોઈ વ્યક્તિના શરીરના કોઈ ભાગનું એક્સ-રે કાઢવામાં આવ્યો છે? તો કેટલીક વાર ઈજા થવાથી ડોક્ટર એક્સ-રે કરાવે છે, જેનાથી તમને ઈજા દ્વારા હાડકામાં થયેલ ક્ષતિનો ખ્યાલ આવે છે. એક્સ-રે દ્વારા આપણને શરીરના હાડકાઓના આકારનો ખ્યાલ આવે છે. તમારા હાથના આગળના તેમજ ઉપરના ભાગો તથા પગના નીચેના તથા ઉપરના ભાગના હાડકાઓનો અનુભવ કરો. પ્રત્યેક અંગોના હાડકાની સંખ્યાની જાણકારી મેળવો. તમારા ઘૂંટણ તથા કોણીના હાડકાનો એવી જ રીતે અનુભવ કરો તથા એક્સ-રે ચિત્ર સાથે સરખામણી કરો. તો તમે આકૃતિ જોઈ તો ઘૂંટણ છે, એક આગળ ઉપર વાટકી જેવું તમને દેખાય છે. કોણી છે, તો સાદા જોઈન્ટ છે, જોઈ શકો તમે. હવે વાત આવી તમારી આંગળીઓની. તો જુઓ તમે ચિત્ર, એક આકૃતિ આપી છે હાથના અસ્થિઓની. તો જોઈએ તમારી આંગળીઓને વાળો. શું તમે તેને પ્રત્યેક સાંધાના મૂળ સુધી વાળી શકો છો? તમારી મધ્યમાં આંગળીમાં કેટલા હાડકાં આવેલા છે? તમારી હથેળીના પાછળના ભાગને સ્પર્શ કરીને અનુભવ કરો. તેમાં અનેક હાડકાં છે. શું તમારું કાંડું લચીલું છે? તો હા, આપણું કાંડું કેવું છે? લચીલું છે, ગોળ ગોળ ફરી શકે છે. તે અનેક નાના નાના અસ્થિઓનું બનેલ છે, જ્યાં મણિબંધસ્થી કહે છે. કઈ? મણિબંધાસ્થિ. જો તેમાં એક જ હાડકું આવેલ હોત તો શું થાત? તમે જુઓ હાથની આંગળીઓમાં, તો પ્રત્યેક આંગળીમાં 3 હાડકાં હોય છે, જોઈ શકો છો. તો 5 તારી 15 હાડકાં આપણી આંગળીઓમાં જ છે. આગળ જઈએ. ઊંડો શ્વાસ લઈને તેને કેટલાક સમય સુધી રોકી રાખો. તમારા છાતીના તથા પીઠના હાડકાંઓને હળવેથી દબાવીને તમારા હાડકાંનો અનુભવ કરો. શક્ય હોય એટલી તમારી પાંસળીઓને ગણો. તો આકૃતિ 8.10 તમને પાંસળીનું પિંજર બતાવ્યું છે. તો ધ્યાનપૂર્વક જોવાનું છે અને છાતીમાં અસ્થિઓની સંખ્યાની સરખામણી આકૃતિ સાથે કરો. આપણે જોઈએ છીએ કે પાંસળીઓ વિશિષ્ટ રૂપે વળેલી છે. તે છાતીના હાડકાં અને કરોડ સ્તંભ સાથે જોડાઈને એક પાંજરાનું નિર્માણ કરે છે. આ શંકુરૂપી પાંજરાને પાંસળી પિંજર કહે છે. તો પાંસળી પિંજરમાં કેટલા હાડકાં છે એ જોવાનું છે. તો છાતીની દરેક બાજુએ 12 પાંસળીઓ હોય છે. તો બંને બાજુ 12 પાંસળીઓ એટલે કે 12 જોડ. કેટલા હાડકાં થયા? એ 24 હાડકાં થયા. આપણા શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો તેનાથી સુરક્ષિત રહે છે.
આગળ છે, તમારા કેટલાક મિત્રોને ઘૂંટણ વાળ્યા વગર નમીને પગની આંગળીઓ સ્પર્શ કરવાનું કહો. ગરદનથી શરૂ કરીને તમારી આંગળીઓ તમારા મિત્રની પીઠ પર ફેરવો. જે તમે અનુભવ કર્યો તે મેરુદંડ, એનું બીજું શું કહેવાય છે, કરોડ સ્તંભ અને મેરુદંડ છે. તે અનેક નાના નાના હાડકાઓની બનેલ રચના છે, જેને કશેરુકા કહે છે. કરોડ સ્તંભ આવી 33 કશેરુકાઓથી બનેલી છે. પાંસળી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલું હોય છે. શું કરોડ સ્તંભ એક જ લાંબા હાડકાનો બનેલ હોય છે? તો તમારો મિત્ર આવી રીતે નીચે તરફ વળી શકે નહીં. જો એક જ હાડકાનું બનેલું હોય તો કેવું હોય, ટટ્ટાર રહેતું, એ તમે પછી નમી શકતા નહીં. શું તમને તેના ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે? હવે શું કરવાનું છે કે હાથ વડે કોઈ દિવાલને ધક્કો મારવાનું કહો. શું તમને તેના ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે? તો આપણો ખભો હોય છે ત્યાં ઉપસેલા અસ્થિઓ તમે અનુભવી શકો છો હાથ ફેરવીને પણ. તેને સ્કંદાસ્થિ કહે છે. ઇંગ્લિશમાં કહેવાય શોલ્ડર બોન. આકૃતિને ધ્યાનપૂર્વક જુઓ. આ સતના નિતંબાસ્થિ શ્રેણી અસ્થિ છે. કઈ આકૃતિ છે? 8.13. જે તમે 8.12 જુઓ છો એ શાની છે? તમારા ખભાની, જે તમે આગળ હાડપિંજરમાં જોઈ શકો છો. હાડપિંજર જોશો એટલે તમને ખબર પડી જશે કે ખભાની અસ્થિની વાત થતી. હવે વાત કરીએ છીએ આગળ નિતંબાસ્થિની. તો આકૃતિ 8.13 ને ધ્યાનપૂર્વક જુઓ. આ શરતના નિતંબાસ્થિ એટલે કે શ્રોણી અસ્થિ છે. આ પેટી જેવી સંરચના બનાવે છે, જે તમારા જઠરની નીચે આવેલ વિભિન્ન અંગોને રક્ષણ આપે છે. આ નિતંબના ભાગોનો એ હિસ્સો છે જેની મદદથી તમે બેસો છો. તમારી ખોપરી અને હાડકાઓ એકબીજા સાથે જોડાવાથી બનેલ છે. આ આપણા શરીરના અત્યંત મહત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કરે છે. તો તમે જોઈ શકો છો ખોપરી. આપણે આપણા કંકાલના ઘણા બધા હાડકાં તથા સાંધાની ચર્ચા કરી. કંકાલ સિવાય કેટલાક અન્ય એવા પણ અંગો છે જે હાડકાં જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકીએ છીએ. તેને આપણે કોમલાસ્થિ તરીકે ઓળખીએ છીએ. તમારા કાનને સ્પર્શ કરો. શું તમે કોઈ હાડકાના કઠણ ભાગનો અનુભવ કરો છો? તો આપણે કાનને અડકીએ તો હાડકા જેવું આપણને ખાસ કંઈ લાગતું નથી હોતું. જેને વાળી શકાય છે એવું પ્રતીત થાય છે કે તેમાં કોઈ હાડકાં આવેલા હોતા નથી. શું તમને આંગળી વડે દબાવતા કાનની બૂટ તથા તેના ઉપરના ભાગમાં કોઈ ફરક લાગ્યો? કાનના ઉપરનો ભાગ તમે જુઓ, ભાગમાં કાસ્તી હોય છે કાનની બૂટ. શું તમને એવું લાગ્યું કે કાનનો ઉપરનો ભાગ એટલો નાજુક નથી જેટલી આપની કાનની બૂટ છે? પરંતુ તે ભાગ હાડકાં જેટલો કઠણ પણ નથી. તે કાસ્તી છે એટલે કે કોમલાસ્થિ. આપણે જોયું કે માનવ કંકાલ એ અનેક અસ્થિઓ, સાંધા તથા કસ્તીઓ ભેગા મળીને બને છે. તમે તેમાંથી ઘણા બધાને જોઈ શકો છો તથા હલનચલન પ્રદાન કરી શકો છો. તો તમારી નોટબુકમાં આ કંકાલનું ચિત્ર, સ્પષ્ટ ચિત્ર દોરવાનો પ્રયત્ન કરવાનો છે.
આગળ તમારા એક હાથની મુઠ્ઠી બનાવી કોણીના ભાગથી તમારા હાથને વાળી અંગૂઠાની મદદથી તે બાજુના ખભાને અડકવાનો પ્રયાસ કરો. એટલે કે આપણે કહીએ છીએ કે બોડી બતાવો, બોડી. તો એ બોડી બતાવવાની વાત છે કે જે મસલ્સ ફૂલાઈએ છે એની વાત છે. શું તમે તમારી ઉપલી ભુજામાં ફૂલેલાઓ ભાગ જોયો? જો તમે આકૃતિમાં બતાવ્યું છે કે અસ્થિઓને ગતિ પ્રદાન કરતી વખતે બે સ્નાયુ સંયુક્ત રીતે કાર્ય કરે છે. એ વસ્તુ સમજવાની છે. તો તમારી ઉપલી ભુજામાં ફૂલેલો ભાગ જોયો. બીજા હાથ વડે સ્પર્શ કરીને તેને જુઓ. શું તમને કોઈ ઉપસેલો ભાગ નજર આવે છે? તેને સ્નાયુ કહે છે. સંકોચન થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે. હવે તમે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવો. સ્નાયુઓનું શું થાય છે? શું હજુ પણ તે સંકોચનશીલ અવસ્થામાં છે? ચાલતી અથવા દોડતી વખતે તમે તમારા પગના સ્નાયુમાં સંકોચન જોઈ શકો છો. તો આપણે ઘણી વખત બહુ ચાલ્યા હોઈએ તો આપણને પગ ફૂલી જાય છે અને આપણને શું થાય છે કે દુખે છે, પગ દુખે છે. સ્નાયુઓ શું થાય, એનાથી ફૂલી જતા હોય છે. સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ નાના, કઠણ તેમજ જાડા થઈ જાય છે. તે હાડકાને ખેંચે છે. કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. જ્યારે બે સ્નાયુમાંથી કોઈ એક સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે. જોડના બીજા સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે. અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરાવવા માટે હવે બીજો સ્નાયુ સંકોચાઈને અસ્થિને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે. જ્યારે પહેલો સ્નાયુ હવે શિથિલ થઈ જાય છે. સ્નાયુ માત્ર ખેંચી શકે છે, તે ધક્કો મારી શકતા નથી. આથી એક અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રાઇડમાં આનો વિસ્તૃત સરસ મજાનું કારણ આપેલું છે. તમારે આ કારણ તૈયાર પણ કરવાનું છે. શું ગતિ માટે હંમેશા હાડકાં તેમજ સ્નાયુઓની આવશ્યકતા રહેલી હોય છે? બીજા પ્રાણીઓ કેવી રીતે ચાલે છે? શું બધા પ્રાણીઓ હાડકાં જોવા મળે છે? અળસિયા તથા ગોકળગાયમાં શું હોય છે? ચાલો કેટલાક પ્રાણીઓની ગતિવિધિ વિશે અભ્યાસ કરીએ. તો આ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ.